વન વગડે લૂંટાણા છે તો મને વારે જવાની રજા આપો. અરે નહીં માતાજી, જો તમે કહેતા હોય તો મીંડો તોડી નાખો અને જો તમે કહેતા હોય તો પીતી ધોઈ નાખો, પણ મારી બેન સુગુણાને વારે જવાની રજા આપો માતાજી. હા ભલે માતાજી, બહુ સારું. અરે નહીં, જો અત્યારે મારા માતાજીના કેવા વચનો પાડી તો મારી બેન સગુણાનો દેહ જંગલની અંદર પડશે, પરંતુ નહીં. અત્યારે રસ્તો રાખ્યો અને મારી બેન સગુણા અને 5 વર્ષના નાના ભાણી આમ અને જંગલની અંદર લૂંટાણા છે. જો હું એમની વારે નહીં જાઉં તો એના દેહ જંગલની અંદર પડશે, પરંતુ નહીં. અત્યારે મારી બેન મારા નામના પોકાર કરે છે તો લાવ અત્યારે સૂર્યનારાયણ નો ઉગે એ પહેલા મારી બેન ને વારે ચાલ્યો જાઓ. લાવ અત્યારે મારા લીલવા ઘોડે પ્લાંગ માંડું અને મારી બેન ની વારે જાઓ.
આવી બેન સગુણા રત્ના રાયકા હે મીરા તું મારા 5 વર્ષના બાળકને પોખરણ પહોંચા હું વખડા ગોળી મારો દેહ જંગલમાં પાડું ત્યારે રત્નો રાયકો સગુણા બેનને ના પાડે કે ના બેની તમે આવું ના કરો ભાઈ રામદેવ જરૂર મારે આવશે ભાઈ રામદેવ દુખિયાનો બેલી છે ભગવાનનો આધાર છે તમે ભાઈ રામદેવને યાદ કરો એ જરૂર મારી આવશે ત્યારે બેન સગુણા અઘોર જંગલની અંદર રામદેવજી બાપાને યાદ કરે પણ યાદ કેમ કરે છે જો જેમનો પ્યાલો મોઢે માંડવાની તૈયારી કરી ત્યારે રામદેવજી બાપાએ કર લંબાવી જેમનો પ્યાલો ઢોળી નાખ્યો છે ત્યારે સગુણાબેન કેવો પોકાર પાડે તે વીરા મારા એટલે જ રહેજે કારણ મારા શરીર ઉપર એટલે વસ્ત્ર નથી ત્યારે રામદેવજી બાપાએ કર લંબાવી સગુણાબેનના વસ્ત્ર સુપ્રત કર્યા છે અને એ વસ્ત્ર સગુણાબેને પોતાના શરીર પર ધારણ કર્યા ત્યારે બેન સગુણા રામદેવજી બાપા પાસે આવે ત્યારે રામદેવજી બાપા બેન સગુણાને આજ શું કહેવા લાગ્યા? હે સગુણા
કઈ બાજુ જા બેન? હા બેન, રત્નો ચાટે બેન. અરે રત્ના, હવે હાલત કોણી કરી રત્ના? હા રત્ના, એ બધાને હું મારીશ રત્ના. હા રત્ના, એ એકને હું નહીં છોડું રત્ના. હા રત્ના, હવે બેન સગુણા ને ભાણે તમે ધીરે ધીરે ચાલતા થઈ જાઓ રત્ના. હા રત્ના, હા રત્ના, એ બધાને હું મારીશ રત્ના. જાઓ બેન સગુણા, હવે ધીરે ધીરે ચાલતા થઈ જાઓ. ચાલ અત્યારે 16 લોકો મારી બેનને લૂંટીને ચાલ્યા જાય તો ચાલ અત્યારે 16 લોકોને આંખે આંધળા કરો અને આખા જંગલની અંદર ભટકતા કરો અને આના રસ્તે પાછા હાજર કરો. રામદેવ ને બેન ને લૂંટી છે. બાપુએ કીધું બધાને મોજ કરવાની. બાદશાહને કોણ સંદેશો દેશે માટે સાસ એટલે તારા બાદશાહને કહી દેજે બાબલો હોલિયાની કરમત જોઈ હોય તો કહી દેજે દિલ્હીના શોખમાં લઈ આવે તો સાર અત્યારે હું દિલ્હી જાઉં. મારી તો તમે કહો આમ ઉપર તો આખી સલાહ આવી ગઈ આપડી. બાપુ તું બાપુ મને કાલે સંદેશો સંદેશામાં કીધું તારા બાદશાહને કહીએ માર દેજે. જો માર નો દેવો હોય તો કહીએ લડવા માટે તૈયાર થઈ જાય. ક્યાં છે એ? દિલ્હીના શોખમાં હે. આવું છે કે ચાલ આગળ થા. આવી લો મારી પાસે. क्या से शर्ली है बादशाह? अरे क्या से क्यों करा? और रामदेव तारी सामने से बादशाह, हे बादशाह
તે મારી બેનનો માલ લીધો એ બાદશાહ સમજીને પાછો સોંપી દે. અરે રામદેવ, એમાં તારી કઈ ભૂલ થતી હશે? તારી બેનનો માલ લીધો નથી એને પાછો ક્યાંથી આપવો? હે બાદશાહ, અરે લૂંટી લૂંટીને શા માટે જૂઠું બોલા બાદશાહ? માલ પાછો સોંપી દે બાદશાહ. અરે રામદેવ, તારી બેનનો માલ લીધો નથી ને પાછો ક્યાંથી આપવો? સમજાવી દો બાદશાહ, માલ પાછો સોંપી દે. અને આવ્યો રસ્તે ચાલ્યો બાદશાહ, તે જેટલા ગુના કર્યા એ બધા તને માફ કરી દો બાદશાહ. અરે રામદેવ, ક્ષમા હું તને કરી દઉં છું. મારા કર્મમાં પડી જા, હું તને માફ કરી દઉં છું બાદશાહ. અરે બાદશાહ, માલ તે જરૂર લૂંટો છે બાદશાહ, મારી બેનનો માલ તે જરૂર લૂંટો છે. તો હા બાદશાહ, તે જેટલા ગુના કર્યા જા તને ક્ષમા કરી દઉં અને ગુસ્સેથી તારું દિલ્હીનું રાજ ચલાવ. રામદેવ, તારા મોઢામાં હજી તારી માનું દૂધ ગંધાય છે રામદેવ. હે બાદશાહ, હે દૂધ તો માતા મિનલ દેવું કીધું બાદશાહ. તારા જેવા કાયરોને મારવા માટે બાદશાહ માલ પાછો સોંપી દે અને આવ્યો રસ્તે ચાલ્યો જા. રામદેવ, માલ વેચ લૂંટો છે તોય તુમા પીર થઈને પૂજાશો તો તારા પીરાણાની ખાતરી કરવા માટે માલ લૂંટો છે. હે બાદશાહ, પીરાણું જોવું રહેવા દે બાદશાહ, મારા શરણે થઈ જા અને આવ્યો રસ્તે ચાલ્યો જા બાદશાહ. રામદેવ, શરણમાં તો તું પડી જા. હે બાદશાહ, આ તને છેલ્લી વાત સમજાવી દો બાદશાહ, મારા શરણ પડી જા અને આવ્યો રસ્તે ચાલ્યો જા બાદશાહ, જા તને ક્ષમા કરી દો. અરે રામદેવ, જો તારામાં તાકાત હોય તો છીનવી લે બાદશાહ ખાન બાહેથી માલ. હે બાદશાહ, અરે માલનો દેવો હોય તો લડવા માટે તૈયાર થઈ જા. તૈયાર થઈ જા રામદેવ. રે સેનાપતિ, ઓ રામદેવ સાથે યુદ્ધ કરો. अरे रामदेव, हमारा बच्चा बापू का पाँव मर लिया, चलने क्षमा करता है. हे चले, તું મારા શરણમાં પડી જા, તારે જીવવાની આશા હોય તો તું આવ્યો રસ્તે પાછો ચાલ્યો નથી. ઓય પરે વાતે પરે નંદુના પોર છેલ્લી બોલા ના પર્યા પાવ પડી જા તો હજી એક જણ માફ. હે છેલ્લી, પાવ તું પડી જા, જા તને માફ કરી દઉં. સબ કપન મારने वाला છેલ્લી मौत से नहीं डरता, मौत से शेरली मोहब्बत करता है. युद्ध કરવા માટે તૈયાર થઈ જા. હે છેલ્લી, તારો મોત સિવાય કોઈ રસ્તો નથી. ચાલ, મરવું પડે તો ભલે મરવું પડે. બાપુ બચ્ચાને બોલતા
છે પણ જય રામદેવ હું કહું તે કાન ખોલીને સાંભળી લે પેલી કાંઠે ડંકા વગે કાઠડ વાગે ના વાત કરતા વીતી ગયા વર્ષો ભગવાન કર્મા હિંદવા લડવા માટે થયા હે બાદશાહ હજી તને સમજાઈ દે બાદશાહ જા ખુશીથી તારું રાજ ચલાવ અને મારા શરણે થઈ જા બાદશાહ રે રામદેવ હું જી તને સમજાવતા આવ્યો રસ્તે પાછો ચાલતા થઈ જા રે ખુશીથી તારું રણુજાનું રાજ કરજા હે બાદશાહ શરણે તો તું પડી જા બાદશાહ રે રામદેવ શરણ વાતો તું પડી જા હે બાદશાહ તો લડાઈ કરવા માટે રે રામદેવ હજી કહું તે કાન ખોલીને સાંભળી લે કે ક્યાં છે ખડે ખબોચા નહીં ખેંચ્યા હોય સમુંદર જોયા છે કોઈ બોલા નહીં જોયા હોય સૂર્ય હે બાદશાહ તું કોણ ઉડે સૂર્ય જાગો નથી થતો અને રામદેવનો વાળ પણ વાપો નથી થતો સુકો બાવળ્યો બાવળિયાને પડા તો પીરાતમાં તો ભાંગી નાખું બરડા હે બાદશાહ ભાંગી તો તારા બરડા નાખીશ
પોકરણગઢ પધાર્યા છે. પોકરણગઢની અંદર સગુણાબેનનો 5 વર્ષનો ભાણેજ રામ શરણ પામ્યો. સગુણાબેને કાળા વસ્ત્રો ધારણ કર્યા છે. ત્યારે બેન સગુણાને ખબર પડી કે મારા વીરાની જાન પોકરણગઢમાં પહોંચી. ત્યારે બેન સગુણા કંકુ ચોખા અને ફૂલનો થાળ લઈ રામદેવજી બાપાના મંગળ તિલક કરવા માટે આવે. અને રામદેવજી બાપા સગુણાબેનને જોતા સમજી ગયા. જા બેન સગુણા રામદેવજી બાપાના મંગળ તિલક કરવા માટે જાય. ત્યારે રામદેવજી બાપા સગુણાબેનને શું કહેવા લાગ્યા?
કાળા વસ્ત્રો ધારણ કરી આવો ત્યાં થોડી દ્વારમાં અહીંયા માનવ ભાઈને જગાડો રામદેવજી બાપાએ માણસને જીવનદાન આપ્યું છે ત્યારે બેન સગુણા હરખ ભેરા રામદેવજી બાપાના મંગળ તિલક કરે છે અધૂરી જિંદગી મારે સાથે રહી અને પૂરી કરી દે હા